વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જગત પાવન સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદી યુવતી પહોંચી વાડી પોલીસ સ્ટેશન। સ્વામી યુવતી સાથે ફોન પર અભદ્ર વાત કર્યાનો આક્ષેપ। 2016માં ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હોવાનો આરોપ। જગત પાવન સ્વામીએ યુવતીના આરોપોનું ખંડન કર્યું। કહ્યું કે મારા પરનો આ આરોપ ખોટો છે। મેં દુકાનવાળા પર લેન્ડ ગ્રેબિંગના કેસ કર્યા છે, તેનો બદલો લેવા યુવતીનો ઉપયોગ થાય છે। અગ્નિકાંડ બાદ એસઆઈટીએ મહાનગરો પાસે ટેમ્પરરી સ્ટ્રક્ચરની માહિતી મંગાવી। 108 દિવસમાં બનેલા સ્ટ્રક્ચર મંજૂરીની વિગતો મંગાવવામાં આવી। ભાવનગર શહેરમાં મનપાનું ડિમોલેશન, મંત્રેશ કોમ્પ્લેક્સ પાસેના દબાણો હટાવાયા। જાહેર રસ્તા પરથી દબાણો હટાવવાની કામગીરી। રાજકોટની ઘટના બાદ વડોદરામાં એસીબીનો સપાટો। પૂર્વ પીઆઈ ઝાકીર હુસેન સિંધીની કરી ધરપકડ। 2018માં પૂર્વ પીઆઈ ઝાકીર હુસેને લીધી હતી લાંચ। નવસારીમાં લાખોની ઠગાઈ કરી દંપતી ફરાર। યુકે અને યુએસ જવાના અનેક લોકો પાસે પૈસા પડાવી રાતોરાત ફુલેકું ફેરવી ફરાર થયા। છોટાઉદેપુરની સુક્તા નદીમાં નવા નીરની આવક। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને દેવહાટમાં પસાર થતી સુક્તા નદીમાં નવા નીર આવ્યા। તો સંદેશ ન્યૂઝનો ઇમ્પેક્ટ। તો ગેનીબેન ઠાકોર દિલ્હીમાં છે ત્યારે કહ્યું કે સંસદમાં પણ અવાજ ગુંજશે। હવે પીએમ મોદીની શપથવિધિને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। દિલ્હીમાં 9 અને 10 જૂને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરાયો છે।